સુરતના ગોડાદરામાં સુડા આવાસના ગેટને સોસાયટીમાં જ રહેતા એક કાર ચાલકે ટક્કર મારતા ગેટ તૂટીને ત્યાંથી પસાર થતી 4 વર્ષની બાળકી પર પડ્યો હતો। લોખંડનો ગેટ તૂટીને બાળકી પર પડ્યા બાદ કાર ચાલકે તેની કાર અટકાવી ન હતી અને તૂટીને બાળકી પર પડેલા ગેટ પરથી તેની કાર હંકારી મૂકતા બાળકીનું મોત નીપજ્યું હતું। બનાવ અંગે પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી છે। ગોડાદરા સુડા સહકાર આવાસમાં રહેતા કૃષ્ણા જોગી વિશ્વકર્મા સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરે છે। તેમની 4 વર્ષીય પુત્રી રંજીતા શુક્રવારે બપોરે ઘર સોસાયટીના ગેટ નજીક બાળકો સાથે રમતી હતી। દરમિયાન સુડા આવાસમાં જ રહેતો અને માર્કેટનો ફોલ્ડિંગનું કામકાજ કરતો હર્ષિત હરેશભાઈ ગોળકિયા તેની i20 કાર લઈ આવ્યો હતો અને સોસાયટીના લોખંડના ગેટને બહારથી ટક્કર મારતા ગેટ તૂટી પડ્યો હતો। ગેટ તૂટીને ત્યાંથી પસાર થતી રંજીતા પર પડ્યો હતો। ગેટ તૂટીને રંજીતા પર પડ્યા બાદ પણ કાર ચાલક હર્ષિત તેની કાર અટકાવી ન હતી અને રંજીતા પર પડેલા ગેટની ઉપર જ તેની કાર હંકારી મૂકી હતી। ગેટની નીચે દબાઈ જતા ગંભીર રીતે ઘવાયેલી રંજીતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। બનાવની જાણ થતાં ગોડાદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કાર ચાલક હર્ષિતની ધરપકડ કરી હતી। હર્ષિત દારૂનો નશો કરીને કાર ચલાવી રહ્યો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે તેની સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। કૃષ્ણા વિશ્વકર્માને સંતાનમાં અન્ય એક પુત્ર અને એક પુત્રી છે। સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।